ગુજરાતમાં ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક અભિન્ન ભાગ બની ગયો છે ત્યારે હાલત એવી થઈ છે કે ચોરી કરતા પકડાવવું એ પાપ છે, બાકી વાંધો નથી. આવું જ કંઈક સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડીની તપાસ ચાલી રહી છે તેના પરથી લાગે છે. આજે ઈડીએ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને કોર્ટમાં દલીલો રજૂ કરી છે કે કેવી રીતે જમીન બિનખેતી કરવાના ધંધામાં ભ્રષ્ટાચારનું આખું એક રેકેટ ચાલતું હતું. એ ઈડીની કોર્ટમાં રજૂઆત સાંભળો તો ચોંકી જશો કે આટલો બેફામ ભ્રષ્ટાચાર ચાલ્યો છે અને રાજ્ય સરકારને ગન પણ ના આવ્યું હોય એ કેવી રીતે બની શકે, પણ બન્યું છે. વળી એવું પણ લાગે છે કે સાલું આ તો માત્ર સુરેન્દ્રનગર નહીં, બીજે પણ ચાલતું હોવું જોઈએ. તો આવો વિગતે વાત કરીએ ઈડીની તપાસ, દલીલ અને ભ્રષ્ટાચારના સમગ્ર નેટવર્કની. પણ એ પહેલાં કમેન્ટમાં લખી નાખો કે તમારા જિલ્લામાં બિનખેતી માટે ભ્રષ્ટાચાર બાબુઓને આપવો પડે છે કે નહીં. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કરો એટલે સીધું જ આપણું મગજ પોલીસ વિભાગનું સિગ્નલ આપી દે, પરંતુ ખરેખર એવું નથી કે માત્ર પોલીસ જ ભ્રષ્ટાચાર કરે છે. બધા જ વિભાગો ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ તે જે રીતે કરી રહ્યા છે એ રીતના કારણે લોકોની વચ્ચે પોલીસ જેટલા એ લોકો વગોવાતા નથી. એવું કહેવાય છે કે કોઈ ભ્રષ્ટ ખાતું ગોતવા જઈએ તો એ ભ્રષ્ટ ખાતું છે રેવન્યુ વિભાગ, કેમ કે ત્યાં ખેલ કરોડો અબજોનો હોય છે અને કાગળોનો હોય છે. વળી ટેકનિકલ ભ્રષ્ટાચાર છે એ સામાન્ય રીતે લોકોને સમજાતો પણ નથી અને લોકોને એવું પણ લાગવા લાગ્યું છે ગુજરાતમાં હવે તો કે સરકારમાં સમયસર કામ કરાવવું હોય તો તે માટે આપવામાં આવતો ભ્રષ્ટાચાર નથી, એક વ્યવહાર છે. તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની. તો ઈડી દ્વારા તેમના ઘરે થોડા દિવસ પહેલાં દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલીક સામગ્રી જપ્ત પણ કરી લેવામાં આવી હતી અને ઈડીએ એ સમયે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. બાદમાં કલેક્ટરનો તબાદલો એટલે કે બદલી કરી દેવામાં આવી. આ બાદમાં ચંદ્રસિંહ અને જપ્ત કરેલી સામગ્રીથી ઈડીને ખબર પડી કે આમાં તો કલેક્ટરને પણ જોડવા જ પડે, કેમ કે એમના વગર તો નીચેવાળા કંઈ ભ્રષ્ટાચાર કરી શક્યા ના હોય. તો ઈડીએ હવે રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી તેમને કોર્ટ સમક્ષ આજે રજૂ કર્યા, જ્યાં 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. કદાચ આ વિડીયો તમે જોતા હશો ત્યારે રિમાન્ડ અંગે કોર્ટે નિર્ણય પણ સંભળાવ્યો છે. આ સમયે કોર્ટમાં ઈડીએ એવું જણાવ્યું છે કે સુરેન્દ્રનગરમાં જમીન એને કરવા ભ્રષ્ટાચારની એક મોડસ ઓપરેન્ડી ચાલતી હતી અને કલેક્ટર જિલ્લાના વડા હોય તો ફાઇનલ ઓથોરિટી તેમની પાસે જ હોય છે, તો તેઓ પણ આ એને કૌભાંડમાં સામેલ કરવા જ પડે. ઈડીએ મોડસ ઓપરેન્ડી સમજાવતા કોર્ટને કહ્યું કે આયોરા પોર્ટલ તરીકે ઓળખીએ છીએ તેના પર જમીન એને કરવા માટે અરજદાર અરજી કરે ઓનલાઈન, પછી તેની સરકારી પ્રક્રિયા શરૂ થાય. પણ સુરેન્દ્રનગરમાં 800 જેટલી અરજી તપાસી તો ખબર પડી કે તેમાંથી 10 કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયો છે. ઈડીએ એવું પણ કહ્યું કે કલેક્ટર તરીકે તમામ સત્તા તેમની પાસે હતી, તેમના હાથમાં હતું કે મંજૂરી આપવી કે ના આપવી, પરંતુ સુરેન્દ્રનગરમાં અરજીઓ આવે તો પહેલાં અરજદારનું બેકગ્રાઉન્ડ ચકાસવામાં આવતું હતું, પછી જે રકમ ભ્રષ્ટાચારની નક્કી થાય તે વસૂલ કરવામાં આવતી હતી. જેમાં ચેતન નામનો એક વ્યક્તિ ઈડીને મળ્યો છે, એ નિવેદન પણ ઈડીને આપે છે કે પોતે તેણે 65 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ઉપરાંત ઈડીને કેટલીક ચિઠ્ઠીઓ પણ મળી છે. આવું 800 ફાઇલો તપાસી તેમાં ઈડીને દેખાણું છે. ઈડીએ પણ જણાવ્યું કે આ ભ્રષ્ટાચારની રકમ અરજદાર પાસેથી કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા વસૂલવામાં આવતી હતી. આમ દલીલોની વચ્ચે રાજેન્દ્ર પટેલના વકીલે પણ દલીલો કરી. એમણે કહ્યું કે અમારા હાસિલ પાસે કોઈ કેસ નથી મળી, તેમની પાસે ખેતીની આવકની રકમ છે અને એમાં કોઈ ટેક્સ હોતો નથી. અને આખરે આરોપ તેમણે મૂક્યો કે ઈડી દ્વારા તેમને સત્તાનો દુરુપયોગ કરી ખોટી રીતે આ મામલે ફસાવવામાં આવી રહ્યા છે. સમય આવ્યો ખબર પડશે કે આ ઘટના પાછળ કોણ છે. રાજેન્દ્ર પટેલના બચાવમાં એવું પણ કહેવામાં આવ્યું કે તેમણે ક્યારેય કોઈ અયોગ્ય માગણીઓ સ્વીકારી નથી, પરંતુ ઈડી દ્વારા સામે પક્ષે જણાવવામાં આવ્યું છે કે 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે અને જે રકમ નક્કી થતી હતી ભ્રષ્ટાચારની તેની ભાગ બટાઈ પણ કરવામાં આવતી હતી, એવા એમની પાસે પુરાવા છે. આમ આ સમગ્ર મામલે હવે કોર્ટ નિર્ણય કરશે કે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડની માગણી સ્વીકારવી કે નહીં. પરંતુ સવાલ એ છે કે તમે બંને પક્ષની વાત સાંભળી, તેમાં ઈડીએ કહ્યું કે બિનખેતી કરવાની ફાઇલોમાં ભ્રષ્ટાચાર થતો હતો, તો શું આવું બીજા કોઈ જિલ્લામાં નથી થતું? એ જવાબ તમે આપજો, કારણ કે નાગરિક તરીકે સારી રીતે તમે વાકેફ હશો કે તમારી પાસે સરકારી બાબુઓ રૂપિયા માંગે છે કે નહીં. એ પણ જવાબ આપજો કે કલેક્ટરે કહ્યું કે ઈડી ખોટી રીતે તેમને આ મામલામાં સંડોવે છે અને બીજા અધિકારીઓની ધરપકડ નથી કરાઈ. તો તમને શું લાગે છે, આ વાતમાં દમ છે ખરો? તો આ છે એક એવી ભ્રષ્ટાચારી સિસ્ટમની કહાની જે ચારે તરફ ફેલાયેલી હોય છે, પણ પકડાય એ પાપી, બાકી ન પકડાય તેને મોજે દરિયા જેવી હાલત છે. તમારું શું કહેવું છે બધું જ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.